રાજ્ય અને દેશના ખેડૂતો છે એક બાદ એક આંદોલન કરી રહ્યા છે. રાજ્યનો ખેડૂત છે વીજ લાઈનનો પ્રશ્ન હોય કે પછી ગેસ લાઈનનો પ્રશ્ન સતત આંદોલન કરી રહ્યો છે. આપણે જોયું કચ્છના વાંડિયાથી જે લડાઈની શરૂઆત થઈ છે આજે દ્વારકા સુધી પહોંચી છે. એક બાદ એક પ્રશ્નને લઈને ખેડૂતો છે અત્યારે વાવણીનો સમય છે. વાવણી કરવાને બદલે ખેતરમાં રહેવાને બદલે ખેતરને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે. આજે ખેડૂત છે તે કયા પ્રશ્નોને લઈને લડી રહ્યો છે તે અત્યારે આપણે જોઈએ કે ગેસ લાઈનનો પ્રશ્ન છે તેને લઈને દ્વારકાના ખેડૂતો પણ હવે મેદાને છે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આપણે જોઈએ કે મોરબીના જેતપરથી જે લડાઈ શરૂ થઈ છે ધીમે ધીમે આગળ વધી રહી છે. સરકારે વળતરની જે જાહેરાત કરી છે તેનાથી ખેડૂતોમાં સંતોષ દેખાઈ રહ્યો છે, પરંતુ હવે છે દ્વારકાના જે ખેડૂતો છે એમના ખેતરમાંથી જે ગેસ લાઈનનો પ્રશ્ન છે તેને લઈને તે પણ મેદાને છે, કારણ કે તેમની મંજૂરી વગર નાખવામાં આવી રહી છે તેવું ખેડૂતોનું કહેવું છે. 2 થી 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો ખેતરમાં વિરોધ કરી રહ્યા છે. જેસીબી લઈને આવતા એ ખાનગી કંપનીના જે લોકો છે તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આજે આપણી સાથે ખેડૂતો જોડાવાના છે કે જે એમના ખેતરમાં જે અત્યારે છાવણી લઈને બેઠા છે, જયરાજભાઈ જાડેજા અને પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા છે, તેમની સાથે જ વાત કરીશું. BS9 TV ન્યૂઝમાં બંનેનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા જયરાજભાઈ તમારી પાસે આવવું છે અને સમજવું છે કે અત્યારે તમે ખેતરમાં ઉભા છો, કેવો માહોલ છે? મેડમ, અમારે આજે 17-18 દિવસથી અમે બધા પાસે ગયા, કલેક્ટર પાસે, ધારાસભ્યો પાસે, સાંસદશ્રી પાસે, બધાને અમે લેખિતમાં રજૂઆત કરી, પણ અમારા કોઈ ખેડૂત ભાઈઓને કોઈને ખબર નથી. એની ખેતરની અંદરમાં એને જાણ વગર એને 7/12 નોંધ પાડી દીધી. ત્યારબાદ તો મેડમ અમારા જે ખેડૂત ભાઈઓ છે એને કોઈને નોટિફિકેશન મળ્યું છે સરકારશ્રી, અને વળતર બહુ ઓછું કહે છે. 7,000 રૂપિયા જ ખાલી વળતર કહે છે. બરાબર, 7,000 રૂપિયા અત્યારની સમયની અંદરમાં કાંઈ ન કહેવાય. કેમ કે ક્રેન ઇન્ડિયા જયારે વટાણી ત્યારે 37,500 રૂપિયા ચૂકવેલ હતા ગુઠાના મેડમ, અને અત્યારે ખાલી 7,000 રૂપિયા જ આ લોકો દે છે. પાલભાઈ, તમારી પાસે આવવું છે અને સમજવું છે પહેલા તો કઈ કંપનીની છે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, કયા એવા વિસ્તારો છે કે ત્યાંથી આ પાઇપલાઇન નીકળે છે? ભગવતીબેન, મારો અવાજ આવે છે? હા ભગવતીબેન, આ GSPL કંપની છે, એમની ગેસ પાઇપલાઇન છે. જામનગર જિલ્લાના 3 અને દ્વારકા જિલ્લાના 29 એમ મળીને કુલ 32 ગામોમાંથી આ વીજ લાઈન નીકળવાની છે. અને આ વીજ લાઈન જ્યાંથી નીકળે છે એવા લગભગ 1200 થી 1500 ખેડૂતો દ્વારકા જિલ્લાના અને જામનગર જિલ્લાના ટોટલ આનો ભોગ બને છે. ભાઈ જયરાજભાઈ જે વાત કરતા હતા એ 2011-12 ક્રેન્સ ઇન્ડિયા કંપની, એટલે એની અંદર પણ જેવી રીતે GSPL એ ગુજરાત સરકારનો સાહસ છે એવી જ રીતે ક્રેન્સ ઇન્ડિયાની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટનો હિસ્સો હતો. બરાબર છે, એટલે એ પણ સરકારી ગવર્મેન્ટ કંપની જ ગણાય. એ સમયે આજથી 11-12 એટલે આજથી 24 વર્ષ પહેલા, બરાબર છે, ત્યારે અમને ખેડૂતોને 37,500 રૂપિયા પ્રતિ ગુઠાનું વળતર આપવામાં આવ્યું હતું. અત્યારે આ કંપની છે એ સરકારી જ કંપની છે, ઓલી એ સરકારી જ કંપની હતી. અત્યારે આ એમ કે છે કે તમને 7,000 પ્રતિ ગુઠાના મળશે. આવું મૌખિક કહ્યું છે, લેખિત તો કોઈ આપ્યું જ નથી. એટલે તમારા 2 સવાલ હતા, એના મારો જવાબ. પણ એનાથી આગળ બેન, હું BS9 ના માધ્યમથી ગુજરાતના નાગરિકો જે ઘરે બેઠા છે, કારણ કે ખેડૂતો તો આ સરકારને ઓળખી જ ગઈ છે, ઘરે બેઠા છે, એમના માટે કહેવા માંગુ છું કે સરકારનું કામ છે કાયદાઓનું પાલન કરાવવાનું. પહેલું કામ છે વિધાનસભામાં કાયદાઓ ઘડવાનું. બીજું કામ છે એ ઘડાયેલા કાયદાઓ નો કલેક્ટર અને SP ના માધ્યમથી, DSP ના માધ્યમથી આનો અમલ કરાવવો. હવે આ ગેસ પાઇપલાઇન લાઈનની જે વાત છે તો એમાં કાયદાઓ 3 લાગુ પડે છે. એક PMP એક્ટ 1962, બીજો પાણી અને ગેસ પાઇપલાઇન નો કાયદો 2000, અને ત્રીજું જમીન સંપાદનનો કાયદો 2013. આ 3 કાયદામાં બેન બહુ સ્પષ્ટતા છે કે 3(1) નું જાહેરનામું અને 6(1) નું જે જાહેરનામું છે એની અંદર સર્વે નંબર એ દરેક ખેડૂતના સર્વે નંબર હોવા જોઈએ કે જે ખેડૂતના ખેતરમાંથી આ ગેસ પાઇપલાઇન પસાર થવાની છે. હવે જોયા જેવું એ છે અને દુઃખની વાત એ છે કે આ દ્વારકા જિલ્લાના 29 ગામો અને 3 ગામો જામનગરના
હવે બેન અત્યારે જે ખેડૂત જયરાજભાઈ જે ખેતરમાં ઊભા છે, છાવણી નાખીને જ્યાં બેઠા છે, અને એની પાછળ જે ખેડૂતો છે, આ સર્વે નંબર જે મોટા માંડા ગામનો, હવે એ મોટા માંડા ગામના 87 સર્વે નંબરનો નથી ક્યાંય કરતા ક્યાંય જાહેરનામામાં ઉલ્લેખ નથી, એ ખેડૂતને નોટિસ આપી, અને તેમ છતાંય આશ્ચર્યની વાત એ છે કે જેને આપણે કાયદાનું કરવા માટે અને એસપી ને બેસાડ્યા છે, એ જ કલેક્ટર અને એસપી ત્યાં નોટિસ નથી, જાહેરનામામાં નામ નથી, તેમ એ ખેડૂતને નોટિસ આપી દેવાનું, શું કે એ ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન આવ્યું છે. જયરાજભાઈ, તમારી પાસે આવું છે કે તમે અત્યારે જે ખેતરમાં છો ત્યાં કોઈ તંત્ર દ્વારા મંત્રણા કરવા માટે કોઈ અધિકારીઓ આવ્યા હતા કે કઈ રીતનો માહોલ છે? આજે તમે કેટલા ખેડૂતો છો છાવણી ખાતે બેઠા છો? હાલમાં અમે આજે છે ને 300 જેટલા ખેડૂતો આવ્યા છે સવારના થી કરીને. આમ તો અમે કાલે 1:30 વાગ્યાના અહીંયા જ છીએ. હજી સુધીમાં અમારા 300 માંથી આવકમાં છે ખેડૂત, કોઈ જાવકમાં નથી. અને આવતા સમયની અંદરમાં હજી જો સરકાર અમારું માંગ પૂરી નહીં કરે તો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને અમે અહીંયા ભેગા કરીને અમારા આંદોલનનો ઉગ્ર આંદોલન બનાવશે. પાલભાઈ, તમારી પાસેથી સમજવું છે કે એક બાજુ વીજ લાઈનના વિરોધમાં અત્યારે ખેડૂત આંદોલન છે, બીજી બાજુ ગેસ લાઈન, સતત ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકાર છે તે જાહેરાત કરે છે, તેનાથી પણ ખેડૂતોમાં ક્યાંક અસંતોષ છે. શું લાગે છે કે ખેડૂતોને સતત આંદોલન જ કરવાના છે? અને હું એમ કહેતો હતો કે આ સરકારમાં ડુપ્લિકેટ અધિકારીઓ, ડુપ્લિકેટ કચેરીઓ, ડુપ્લિકેટ કોર્ટો તો જોઈતી, આ સરકારમાં ગરીબોના ઘર તોડી અને કોક શું કહેવાય માલેતુજારને દઈ દેવા માટે ડુપ્લિકેટ ડિમોલેશન પણ હવે આજકાલ થાય છે. એટલે આમાં આ સરકારમાં ગરીબો, વંચિતો, પીડિતો, ખેડૂતોને કેવી રીતે હેરાન કરવા, કેવી રીતે ટાર્ગેટ કરવા, એ જ સિસ્ટમ જ્યારે ઊભી થઈ હોય ત્યારે ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી કે આંદોલન કરે અને સરકાર સામે શિંગડા ભરાવે. અને એ શિંગડા ભરાવવા માટે ખેડૂતોના દીકરા દીકરીઓ જે છે એ કાયદાથી માહિતગાર થાય અને એ સંપૂર્ણ કાયદાનું જ્ઞાન મેળવે, એના માટે અમે સેમિનારોના આયોજન કરીએ છીએ બેન. અને એટલે જ અમે આવતા તારીખ 11, 12 અને 13 જમીન માપણીના પ્રશ્નો હોય, જમીન સંપાદનના હોય, ગેસ લાઈનના પ્રશ્નો હોય, આ બાબતે અમે 3 દિવસનો ફરીથી સેમિનાર કરવા માંગીએ છીએ. અને એમાં અમે અત્યારે જે જોડાવા માંગતા હોય એ લોકોને હું BS9 ના માધ્યમથી ખેડૂતના દીકરા દીકરીઓને આહવાન કરું છું કે તમે પણ જોડાવો. અને જોડાવા માટેની બહુ એકદમ સિમ્પલ પદ્ધતિ છે. એક હું તમને નંબર બોલું છું, એ નંબર ઉપર તમારે તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર લખી અને એ વોટ્સઅપ કરવાનો છે. પરેશભાઈ નો નંબર છે 97270 24934, 97270 આ નંબર ઉપર તમે તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર લખી અને વોટ્સઅપ કરો અને નીચે લખી દો કે મારે સેમિનારમાં ભાગ લેવો છે. એટલે તમને 8 કે 9 તારીખ સુધીમાં સામેથી મેસેજ કે કોલ આવી જશે. 11, 12 અને 13 3 દિવસનો સેમિનાર છે ને આ સેમિનારમાં અમે પ્રયત્નો કરીએ છીએ કે દેવેન્દ્ર શર્મા, ભાઈ અશોક વાનખેડે, યોગેન્દ્ર યાદવ, આવા લોકો જે જ્ઞાન સભર માણસો છે, ગુજરાતમાંથી હેમંતકુમાર શાહ હોય, આનંદ યાજ્ઞિક, એડવોકેટ આનંદ યાજ્ઞિક સાહેબ હોય, પીપી સવાણી સાહેબ હોય, રમેશ સવાણી સાહેબ હોય, આવા નિવૃત્ત IPS, IAS અધિકારીઓને પણ આ સેમિનારમાં બોલાવી અને એના સિવાય જયેશભાઈ પટેલ છે કે લાલજીભાઈ દેસાઈ, એટલે કે અમારી જે આંદોલનની ટીમ છે, આંદોલનો કેવી રીતે કરવા, એટલે એના માટેનો એક અમે આવો સેમિનારનો પ્રયાસ કરીએ છીએ. એટલે જે લોકોએ આ સેમિનારમાં ભાગ લેવો હોય એને અમે આમંત્રીએ છીએ. પણ આ સેમિનાર એટલા માટે કરવા પડે છે ભગવતીબેન કે જેથી કરીને ખેડૂતના દીકરા દીકરીઓ પોતાના હક અધિકારથી જાગૃત થાય. તમારો જે સવાલ હતો કે હું ખેડૂતો આંદોલન જ કરતા રહેશે, ખેડૂતોએ આ સરકારને જડબાતોડ જવાબ આપવા માટે પહેલા કાયદાઓથી માહિતગાર થવું અને કાયદામાં રહી અને સતત લડતું રહેવું આ એકમાત્ર ઉપાય છે. અને છેલ્લે એક સામૂહિક રીતે પ્રયાસ કરી અને ખેડૂતોના જે હક અને અધિકારની વાત છે, દાખલા તરીકે રાજ્ય સરકારે 4/7/2026 નો જે આ વીજ લાઈનોનો પરિપત્ર કર્યો છે, આ પરિપત્ર સંપૂર્ણ ખેડૂત વિરોધી છે. તો આ સેમિનારમાં અમે આ કેવી રીતે અને શું કામ વિરોધી છે એ બાબતે પણ ચર્ચા અને માહિતી અને માર્ગદર્શન આપવાના છીએ. એટલે મૂળ વાત એ છે કે સરકારના
જે ખેડૂત વિરોધીઓ પરિપત્રો થાય છે, કાયદાઓ થાય છે, એની સામે લડવા સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને એટલે જ અમે ખેડૂતોને માહિતગાર કરવા માંગીએ છીએ બેન. જયરાજભાઈ, સરકાર છે તેની સાથે મંત્રણા થાય કે ન થાય, અને કદાચ સરકાર તમારી સમક્ષ આવે છે, ખેડૂતોની સમક્ષ, અને તમારી માંગ છે તેને સાંભળે છે તો, અને નથી સાંભળતા અથવા જાહેરાત કોઈ પણ તમારા હિતલક્ષી નથી થતી, તો ખેડૂતો આગામી દિવસોમાં શું કરશે? ખેડૂતોએ આજથી તો નવું શરૂ કરી દીધું છે કે આજ સુધી ખાલી અમારો વળતરની જ માંગ હતી, પણ હવે અમારે લાઈન જ નથી નાખવા દેવી, કેમ કે એની પાસે ઘણા ઓપ્શન છે, રેલવે છે, હાઈવે છે, દરિયાકાંઠે છે. કેમ કે અમારી ખેડૂતની જે જમીન છે હાલમાં 1.5 કરોડ રૂપિયા હોય, 80 લાખ રૂપિયા હોય કે 50 લાખ રૂપિયા હોય. કાલ સવારે એની લાઈન જાય મેડમ, તો એ લાઈનની કિંમત ડાયરેક્ટ 40,000 માંથી ડાયરેક્ટ 12,000 રૂપિયા, 40 લાખ માંથી ડાયરેક્ટ 12 લાખ રૂપિયા થઈ જાય, બરાબર. એટલે જ્યાં સુધી હવે આ કામ બંધ ના થાય ત્યાં સુધી ખેડૂતોનું દેવભૂમિ દ્વારકા અને જામનગર ખાતે મોટામાં મોટું આંદોલન અમે કરવામાં છે મેડમ. જી પાલભાઈ, જે પ્રમાણે જયરાજભાઈએ વાત કરી કે સરકાર પાસે ઘણા બધા પ્લાન છે, તેમ છતાં ખેડૂતોના ખેતરમાંથી જ આ લાઈનો પસાર કરવામાં આવે છે, તેને લઈને તમારું શું માનવું છે? એમાં બે બાબતો મારે ધ્યાન દોરવું છે. એક તો જયરાજભાઈ અત્યારે જે ખેતરમાં બેઠા છે, મોટા માંડાના 87 નંબરના સર્વે નંબરમાં એ બેઠા છે, એની બાજુમાં 86 છે. એ ખેડૂત ખાતેદાર છે, એ બંને કાકા અદાના દીકરા છે, બરાબર છે. પણ જોવા જેવું એ છે કે આ લાઈન અત્યારે 87 માંથી આ લાઈન નીકળે છે, તો એ 87 નંબરની બાજુમાં 86 પૈકી 2 છે. એમાં આજથી 10-12 વર્ષ પહેલા ત્યાં ખાંભો ખોડી દીધો છે જીએસપી, અહીંથી લાઈન પડી છે. તો પહેલી વસ્તુ એ છે કે એ 400 મીટરનો રૂટ શું કામ બદલાવ્યો? એનો અર્થ એવો કે પાછળ કોઈક ભાજપના મોટા નેતાનું ખેતર નથી ને. જી જયરાજભાઈ અને પાલભાઈ, આપ બંને જોડાયા બદલ ખૂબ આભાર. જે પ્રમાણે વાત કરવામાં આવી કે ખેડૂતો છે અત્યારે ક્યાંક પોલીસની દમનગીરી, ક્યાંક સરકારની ખેડૂત વિરોધી નીતિ તેમને બતાવી રહ્યા છે અને તેનાથી અસંતોષિત છે. આપણે જોયું કે જે પ્રમાણે પાલભાઈએ વાત કરી કે આખું સમજાવ્યું કે ક્યાંથી ખેતરમાંથી લાઈનને બદલે બીજો ઓપ્શન બી છે, પરંતુ સરકાર છે ત્યાંથી નથી કાઢતી, ખાનગી કંપનીઓ ત્યાંથી વીજ લાઈન હોય કે ગેસ લાઈન હોય તે પસાર નથી કરતી. ખેડૂતોના ખેતરમાં અત્યારે ઉભો પાક છે તો તેને ખૂંદી નાખવામાં આવે છે અને ત્યાંથી લાઈનો પસાર કરવામાં આવે છે. એટલે ખેડૂત છે સતત આંદોલન કરવાના મૂડમાં છે, કારણ કે તેના હક અને હિસ્સાની લડાઈ છે, અને ન માત્ર ખેડૂતોની લડાઈ છે, કારણ કે જો ખેતરમાં અન્ન નહીં પાકે તો આપણે ખાશું શું? એટલે આ બધાની લડાઈ છે ને આગામી દિવસોમાં ખેડૂતો મોટા આંદોલનની પણ તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ ખેડૂતોની આ લડાઈને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.